દર્શક મિત્રો, જી ન્યૂઝ ગુજરાતીમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજ રોજ જલારામ પ્રગતિ મંડળ અને વૈષ્ણવ બ્રહ્મ સમાજ દ્વારા આધાર કાર્ડ કેમ્પ રાખવામાં આવ્યો હતો, જેમાં પ્રદીપસિંહ ચૌહાણ, પછી ગોપીભાઈ શર્મા, પ્રવીણભાઈ શર્મા, નવીનભાઈ, સુકેતુભાઈ જોશી, અશોકભાઈ શર્મા, અમિતસિંહ ઝાલા હાજર રહ્યા હતા। હું પ્રવીણ શર્મા બોલું છું। હવે આપણે ત્યાં એક આધાર કાર્ડનો કેમ્પ રાખવામાં આવ્યો છે અને આપણા વૈષ્ણવ બ્રહ્મણ સમાજ તરફથી અને જલારામ નગર પ્રગતિ મંડળ તરફથી બહુ સારો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે। અને જે આધાર કાર્ડમાં નાની મોટી તકલીફ બધાને પડતી હોય છે કે ભાઈ આમ તે બધા ધક્કા ખાવા પડતા હોય, આપણે એ વિશે બોલીએ કે ભાઈ ધક્કા કોઈને ના ખાવા પડે, આપણે એક જ જગ્યાએ બધાને શેર કરી બેસાડીએ કે ભાઈ બધાને કોઈને તાપમાં ધક્કામાં લાઈનમાં ઊભું રહેવું પડે, બરાબર। એ બધા કરતાં આપણે અહીંયા એક કેમ્પ એવો રાખ્યો છે કે બધાને ત્યાં વ્યવસ્થિત સેવા મળી રહે ને બધાને એ કે બીજી બી આવી રીતે પ્રક્રિયા આવી રીતે સેવાઓ ચાલુ જ રાખવાના છે બ્રહ્મ સમાજ જલારામ પ્રગતિ મંડળ તરફથી। ને બીજા બધા પ્રોગ્રામોનો પ્લાન છે। આજે હજુ એક પ્રોગ્રામનો પ્લાનિંગ છે, એ આજે એના પર ડિસ્કસ કરીને પછી ફરીથી કાલે ફરી એ જ બતાવવામાં આવશે કે કાલે શું પ્રોગ્રામ છે। જય શ્રી રામ। આજે જલારામ નગરમાં રાવપુરા પોસ્ટ ઓફિસ અને જલારામ પ્રગતિ મંડળ દ્વારા વૈષ્ણવ સમાજના સહયોગથી જે કેમ્પ રાખવામાં આવ્યું છે, ખરેખર બહુ પ્રશંસનીય પગલું છે। કેમ કે આધાર કાર્ડની અંદર ઘણી બધી જે નાની મોટી ત્રુટીઓ રહી જતી હોય, જે અમુક વખતે આણીના ટાઈમ ઉપર ખાસી પ્રોબ્લેમ એનાથી થતી હોય છે। તો અને જ્યારે આપણે કોઈ પણ જગ્યાએ સેન્ટર્સમાં જઈએ તો ત્યાં આખો દિવસ લોકોનો બગડી જતો હોય છે અને અમુક વખતે તો 2-4 ધક્કા ખાવા પડતા હોય છે। તો અહીંયા ઘર આંગણે લોકોને એનો લાભ મળે, ખરેખર આવકારદાયક પગલું છે। હું આ બધા લોકોને અભિનંદન પાઠવું છું અને આના લોકોને અપીલ કરું છું આપના માધ્યમથી કે વધારેમાં વધારે પડતો લોકો એનો લાભ લે। પ્રદીપસિંહ ચૌહાણ।